ના કરતા ને બીજું એને કે તો માં સોનલનું બોલ્યો કે અમારા ચારણ સમાજ બોલ્યો માફી માંગી લે ભાઈ, તું મામો હોય તો તારા ઘરનો, બાકી 1 2 3 3 અમે કોઈના બાપથી બીતા નથી. આ માવદાન ગઢવી ચેલેન્જ મારે. બાકી હિન્દુસ્તાનની અંદર કોઈ પણને અડવું હોય તો અડી જજો, હું બિંદાસ ફરું છું. માવદાન ગઢવી ચેલેન્જ મારે. અને તમે આહિર સમાજના કેટલા અમારી પર કૃત્ય છે, અમે કોઈ બોલ્યા નથી. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે આ વિવાદ ખૂબ જ ઉકળે થઈ રહ્યો છે, કારણ કે ખૂબ જ વકરી રહ્યો છે આ વિવાદ. મિત્રો માવદાન ગઢવી પણ આ વિવાદમાં ઉતરી ચૂક્યા છે. તમે જોઈ શકો છો આગળ વિડીયો તમે જોયો એ પ્રમાણે. મિત્રો હજી હું તમને આખો વિડીયો બતાવું છું, એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો ગીગા ભમર મિત્રો માફી નહીં માંગે ત્યાં સુધી આ વિવાદ હજુ વકરી શકે એવું લાગી રહ્યું છે. તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે ગીગા ભમર નામના વ્યક્તિએ જે માં સોનલ માનું અને ચારણો વિશેનું જે અપમાન કર્યું છે એની વિશેનું અત્યારે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. એવા મિત્રો ઘણા બધા કલાકારો કે એટલે કે ગઢવી સમાજના ઘણા બધા કલાકારો છે, એવા જેમ કે અકાભા ગઢવી મિત્રો, એમને તળાજાનું પાણી પણ હરામ કર્યું છે. ચારણ સમાજ અને આહિર સમાજનો વચ્ચેનો મિત્રો વિવાદ છે, સંકેતા પણ છે. કારણ કે મિત્રો ચારણ સમાજે રેલી પણ કાઢી હતી, તમે વિડીયોની અંદર જોયું જ હશે કે મિત્રો ગીગા ભમર માફી માંગે નહીં તો એને ઘણી મોટી સજા મળવી જોઈએ એવું માંગ પણ કરી રહ્યા છે. તો મિત્રો લાલાભાઈ આહિર આ શું કહી રહ્યા છે એ પણ તમને વિડીયોમાં સંભળાવવાનું છું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો મિત્રો. તો જોવો મિત્રો લાલાભાઈ આહિરનો વિડીયો. એટલે એક વ્યક્તિથી કોઈ સમાજ બદનામ નથી થતો. અમને એ દુઃખ છે કે ભાઈ સારણ સમાજ વિશે આ વ્યક્તિ બોલ્યા ને એ ન બોલાય. કોઈના બાપની જાગીર નથી કોઈ સમાજ. કોઈ સમાજને તમે ટાર્ગેટ ન કરી શકો ને. મિત્રો આપણે તો ખબર જ છે આદિ અનાદિ કાળથી આયર અને સારણના સંબંધ આદિ અનાદિ કાળથી મામા ભાણેજના સંબંધ છે.